મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના નવા ચૂંટણી કમિશનર બન્યા છે સંદીપ સાંગલે। હરિત શુક્લાની જગ્યા લેવા જઈ રહ્યા છે સંદીપ સાંગલે। કેન્દ્રીય ચૂંટણી પંચે આ પરિપત્ર કર્યો છે। આઈએએસ અધિકારી સંદીપ સાંગલે બન્યા છે મુખ્ય ચૂંટણી અધિકારી। હરિત શુક્લાના બદલે સાંગલેને જવાબદારી સોંપાઈ। કેન્દ્રીય ચૂંટણી પંચે આ પરિપત્ર કર્યો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને એ વચ્ચે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે સંદીપ સાંગલેને આ જવાબદારી સોંપવામાં આવી છે। હરિત શુક્લાના બદલે સંદીપ સાંગલેને જવાબદારી સોંપાઈ છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ મોટા ફેરફારનું કારણ શું રહ્યું? જી ફાલ્ગુની, એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે આ કોઈ નિસ્બત નથી, કારણ કે આ વિધાનસભાની ચૂંટણીઓ કરાવતું ચૂંટણી પંચ છે। કેન્દ્ર સરકાર ની રીતે સીધી રીતે કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હરીશ શુક્લા લાંબા સમયથી હતા અને ક્યાંક એટલા જ માટે તેમને આખરે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે અને તેમની જગ્યાએ સંદીપ સાંગલેને મૂકવામાં આવ્યા છે। સંદીપ સાંગલે ડિરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માં હતા અને હવે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે। એટલે ફાલ્ગુની, એવું ચોક્કસ કહી શકાય કે 2027ની ચૂંટણીઓ હવે સંદીપ સાંગલેના આગેવાની હેઠળમાં ગુજરાતમાં યોજાશે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો હરિત શુક્લાના બદલે સંદીપ સાંગલેને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। મુખ્ય ચૂંટણી અધિકારી હવે સંદીપ સાંગલે રહેશે। મોરબીમાં